છેલ્લા 3 દિવસથી ઉધના ઝોનમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક ઝુંબેશ અંતર્ગત ભેદવાડમાં એક કરિયાણા સ્ટોરમાં તપાસ દરમિયાન એક્સપાયરી ડેટનો માલ અને ગંદકી પકડાઈ હતી. જોકે પ્રોવિઝન સ્ટોરના માલિકે દાદાગીરી કરીને મનપાના કર્મચારીને તાંચો ઝીંકી દીધો હતો. ભેદવાડમાં ઉધના ઝોનની આરોગ્ય ટીમ તપાસ કરી રહી હતી ત્યારે સપ્તશૃંગી મંદિર પાસે આવેલા પારસ પ્રોવિઝન સ્ટોરમાં ગંદકી અને એક્સપાયરી ડેટની ખાદ્ય ચીજો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. મનપાના કર્મચારીઓએ દંડ ફટકારવાની તજવીજ કરતા પ્રોવિઝન સ્ટોરના માલિક સમર્થ શાહ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને મનપાના SSI અમિત રાઠવા અને સંજય દેસાઈ સાથે તૂતુ મેમે કરીને દુકાનમાંથી બહાર કાઢ્યા હતા અને એક કર્મચારીને તમાચો પણ ઝીંકી દીધો હતો. દરમિયાન ઉધના ઝોનના આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રોવિઝન સ્ટોરમાંથી 45 કિલો જેટલી એક્સપાયરી ડેટની ખાદ્ય ચીજો અને 5 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા જપ્ત કરી ₹500નો દંડ ફટકાર્યો હતો. જોકે મનપાના કર્મચારીઓએ આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.